માર્કેટની તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયામાં કોઈ ફેરફાર આપણને જોવા નહોતો મળ્યો અને 84.39 પ્રતિ ડોલરની સામે 84.39 પ્રતિ ડોલર પર રૂપિયો ખુલતો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ અત્યારે જુઓ 84.4ના લેવલ્સની આસપાસ ખાસ કરીને રૂપિયામાં કારોબાર થઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 106ના લેવલ્સની આસપાસ અહીંયા કામકાજ થઈ રહ્યું છે પોઝિટિવિટી સાથે. આપણી સાથે શોમાં ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ. ભાવિક, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટની ચાલથી જ શરૂઆત કરીએ. ડોલર ઇન્ડેક્સ ફરી એકવાર 2 વર્ષના ઉપલા સ્તરની પાસે આપણને પહોંચતો દેખાયો છે. 106ના સ્તરની ઉપર ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થઈ રહ્યો છે અને રૂપિયામાં સતત વેચવાલી જે છે તે આપણને વધતી જોવા મળતી દેખાઈ રહી છે. સિનારીઓ જે પોઝિટિવિટી ડોલર માટે બનતો દેખાઈ રહ્યો છે અને અન્ય એશિયન કરન્સીની વાત કરી લઈએ તો ત્યાં પણ એક નેગેટિવિટી બનતી દેખાઈ રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો રૂપિયાની ચાલને હવે અહીંયાથી? ગુડ મોર્નિંગ આંટીજી. આઈ થિંક રૂપિયા મને હજી પણ લાગે છે કે વીક જ થશે. સૌથી પહેલાં તો આપણે ડોલરની વાત કરીએ તો ડોલરમાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાંથી ટ્રમ્પ જીતીને આવ્યા છે ત્યાંથી ડોલર ઇન્ડેક્સમાં સતત તેજી જોવા મળી રહી છે. કારણ કે ઇનફેક્ટ જે રીતે જે કી પોઝિશન છે એમાં જે ટ્રમ્પ સાહેબ જે છે એ પોઝિશન લોકોને મૂકે છે એ રીતે દેખાઈ રહ્યું છે કે એમની પોલિસી જે છે ઘણી એગ્રેસિવ રહેવાની છે. જેના લીધે આગળ જતાં મે બી ઇન્ફ્લેશનરી પ્રેશર પણ રહેશે, ઇકોનોમી રિસેશન પણ થઈ શકે છે. એટલે આ બધાના લીધે આપણે જોઈ રહ્યા છે કે ડોલરમાં સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. સેકન્ડ, આ વખતે આપણે જે ઇન્ફ્લેશન આવ્યું છે, મોંઘવારી, એ પણ વધીને આવ્યું છે. એટલે આગળ જતાં પણ મને નથી લાગતું કે આરબીઆઈ જે છે એ રેટ કટ કરી શકે છે. અને સૌ કોઈ આપણે જાણીએ છીએ કે ફેડ આ વખતે પણ રેટ કટ કરવાનું છે. તો એના લીધે પણ જે ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્શિયલ જે છે એ પણ વધી રહ્યું છે, જેના લીધે આપણે રૂપિયો ઓર વીક થઈ રહ્યો છે. અને ત્રીજું કારણ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના સતત એફઆઈની વેચવાલી ઇક્વિટી માર્કેટમાં થઈ રહી છે. એના લીધે પણ રૂપિયો અંડર પ્રેશર છે. આઈ થિંક ઓવરઓલ મને લાગી રહ્યું છે કે આગળ જતાં હજી પણ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી શકે છે અને રૂપિયો છે એ પણ હજી પણ વીક થઈ શકે છે. હાલ અત્યારના રૂપિયો લાઈફ ટાઈમ લો ઉપર જ છે અને એક્સપેક્ટ કરી રહ્યો છે કે હમણાં કોઈ પણ ટ્રિગર એવું દેખાઈ નથી રહ્યું કે જ્યાં આપણે રૂપિયો સ્ટ્રોંગ થઈ શકે છે. ઓવરઓલ આ વીકનેસ છે કન્ટિન્યુ રહી શકે છે અને ઓલરેડી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી જે કેટલા વખતથી અમે રેકમેન્ડ કરીએ છીએ એને કંઈ કન્ટિન્યુ જ રાખવી જોઈએ. આજના દિવસમાં પણ 84.40ની આસપાસ જે 27 નવેમ્બરનો કોન્ટ્રાક્ટ છે એ બાયની જ સલાહ છે 87.55ના ટાર્ગેટથી અને 87.35નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો બાય